નમસ્કાર બિઝનેસમેન મિત્રો, હું છું રાબી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ. આજની આપણો ટોપિક વિશે વાત કરીશું કે બિઝનેસની કેટલીક એવી સ્ટ્રેટેજી છે કે તેને બિઝનેસ અસરકારક બનાવી શકે છે. ને આપણે આપણા બિઝનેસને અસરકારક બનાવવા માટે એવી ઘણી બધી સ્ટ્રેટેજી છે તે આપણે આપણા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. અને જો તમે તમારા બિઝનેસમાં સારી રીતે અસરકારક અને વ્યાજબી રીતે તમે તમારા બિઝનેસ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ નહીં કરતા હશો તો તમારા બિઝનેસમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હશે. જો તમે એવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા હો તો આજનો વિડીયો તમારા માટે જ છે અને તમારી મુશ્કેલીઓ અને તમારા બિઝનેસની સારી રીતે સ્ટ્રેટેજી બનાવવા માટે આજનો વિડીયો તમે ખાસ જોજો. એક, બિઝનેસ સ્ટ્રેટેજી અને તેનું મહત્ત્વ શું હોઈ શકે છે. બિઝનેસ સ્ટ્રેટેજી એક તમારા બિઝનેસનું લક્ષ્ય જાણવાનું હોઈ શકે છે અને લક્ષ્ય તમે જાણી ગયા હશો તો તમે વિઝન શું હશે તે પણ જાણી શકશો અને તે લક્ષ્ય જાણી શકીને તે લક્ષ્યને કઈ રીતે હાસિલ કરવું તે પણ તમે જાણી શકશો. અને જો આ તમે એટલું કરશો તો તમને તમારા બિઝનેસ સ્ટ્રેટેજી આગળ વધારવા માટે મદદ કરશે અને તે એક ગાઈડલાઈન રૂપ તમારી બિઝનેસ સ્ટ્રેટેજીને અપનાવી શકશો. અને તમે જો આ તમારી બિઝનેસ સ્ટ્રેટેજી સારી રીતે બનાવી હશે તો તમને એક ગાઈડલાઈન રૂપ તમારી બિઝનેસ સ્ટ્રેટેજી આગળ વધી શકશે. અને જો તમે તમારા બિઝનેસનું લક્ષ્ય હાસિલ કરી શકશો, તમારું બિઝનેસનું વિઝન હાસિલ કરી શકશો અને સારી રીતે ગાઈડલાઇનને ફોલો પણ કરી શકશો અને તમારા કોમ્પિટિટરથી તમે એક પગલું આગળ વધી શકશો અને સારી રીતે તમે મુસાફરી પણ કરી શકશો તમારા બિઝનેસમાં આગળની. ટોપિક 2, તમારો બિઝનેસ તમે કેવી રીતે અમલમાં લાવો છો. જો તમારો બિઝનેસ અમલમાં લાવવા માટે તમારો ગોલ બનાવવો પડશે અને સાચી રીતે ગોલ બનાવીને તેને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. જો તમે ખાલી કાગળમાં જ ગોલ બનાવતા હશો તો ખાલી કાગળનો પ્લાન બનીને જ તમારા ગોલ રહી જશે. જો તમારે આવા કાગળના પ્લાન બનીને જ ગોલ રહેતા હોય તો તમારે એક ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. જો તમારે ખાલી 3 મહિનાનો જ ગોલ બનાવવો હોય, 3 મહિનામાં રોજે રોજ થોડો ગોલ અચીવ કરશો તો 3 મહિના સુધીમાં તમે તમારો સારો એવો ગોલ અચીવ કરી શકશો. અને જો એ સારો ગોલ અચીવ કરી લીધા પછી તમને પણ તમારા મનમાં એવું થશે કે હવે હું વધારે ગોલ અચીવ કરી શકીશ. અને તમે પછી 6 મહિનાનો પ્લાન બનાવો ને 6 મહિનાનો થોડો કરીને ગોલ અચીવ કરશો તો તમારો ગોલ હંમેશા અચીવ થઈ જશે. અને જો તમે 5 વર્ષનો પૂરેપૂરો ગોલ અચીવ કરવા માગશો પહેલા જ મહિનેથી તો તમે ક્યારેય પણ આગળ વધી નહીં શકો ને તમે ક્યારેય પણ તમારો ગોલ અચીવ નહીં કરી શકો. તે ગોલ અચીવ કરવા માટે તમારે 3 મહિનાના જ ગોલ બનાવવો પડશે. 3 મહિનાનો ગોલ બનાવ્યા પછી તમે 6 મહિનાનો ગોલ બનાવી શકો છો. ધીમે ધીમે કરીને તમે આગળ વધી શકશો. જો ડાયરેક્ટ તમે આગળ વધવા માંગતા હો તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો. ટોપિક 3, તમારી બજાર અને તમારી ગ્રાહકને ઓળખવા પડશે. જો તમે તમારી બજાર અને ગ્રાહકને ઓળખશો નહીં તો તમારી ટાર્ગેટ ઓડિયન્સ શું છે તે જ તમને ખબર નહીં હશે તો તમે તમારો ગોલ અચીવ કરતાં તમને મુશ્કેલી આવી શકે છે. અને જો તમે તમારા બજાર અને તમારા ગ્રાહકને તમે ઓળખી લેશો તો તમે તમારે જે પણ ટાર્ગેટ ઓડિયન્સ છે તેને હંમેશા મોટિવેટેડ કરી અને તમારા બિઝનેસમાં લાવી શકશો. જો તમે તમારા બિઝનેસમાં લાવવા માટે તમારી ટાર્ગેટ ઓડિયન્સ એક નક્કી હશે તો જ તમે તમારા બિઝનેસમાં પણ ગોલ હાંસલ કરી શકશો. જો આ બધું તમે કરશો તમારા બિઝનેસમાં થોડું ઇમ્પ્લિમેન્ટ તો તમે તમારા બિઝનેસમાં તમારા ગ્રાહકને તમારી પાસે લેવા માટે એક સરળ રસ્તો બની શકશે. 4, સ્ટ્રેટેજીનું મૂલ્યાંકન અને તેની સમીક્ષા. જો સ્ટ્રેટેજીનું મૂલ્યાંકન અને તેની સમીક્ષા વારંવાર તમારે કરવું પડશે. જો તમે એકવાર કરી અને તમે ભૂલી જશો તો તે સારી માર્કેટિંગ અને તેનું સમીક્ષા પ્રમાણે ઉપયોગ નહીં કરી શકો છો. ને તમારે જો પરિણામ વારંવાર જોતું હોય તો તમારે વારંવાર પણ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈશે. અને તમારે ક્યાં તમારી ભૂલ છે તે સ્વીકારવી જોઈશે અને તે ભૂલને સુધારવી પડશે. એ તમે સુધારશો અને વારંવાર ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમે તમારે જો સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચી શકશો. અને જો તમે સારી રીતે ઓડિયન્સને પહોંચી શકશો તો તમારું સારું નેટવર્ક બની જશે અને સારું નેટવર્ક બનશે તો તમારે હંમેશા ઓડિયન્સની ક્યારેય કમી નહીં આવે. એ ઓડિયન્સની કમી ઓછી કરવા માટે તમારે સારી રીતે મહેનત કરવી પડશે અને નવા કસ્ટમરને પણ ઇન્વોલ્વ કરવા જોઈશે. જો તમારે નવા કસ્ટમરને ઇન્વોલ્વ કરશો તો જ તમે સારી રીતે તમારા ગ્રાહક સુધી પહોંચી શકશો. અને એ જ આ રસ્તો છે સ્ટ્રેટેજીનું મૂલ્યાંકન અને સમીક્ષા.
જૂના કસ્ટમરને સાચવવા પડશે ને નવા કસ્ટમરને પણ તમારે સાચવવા પડશે. આ તેની સમીક્ષા કરવો એ ખાસ મહત્વનો હિસ્સો છે. એક ટોપિક નંબર 5, લાંબા ગાળાની યોજના અને તેની સમીક્ષા. જો તમારે પ્રોડક્ટમાં લાંબા ગાળાની 5 થી 10 વર્ષનું વિઝન રાખવું પડશે અને કંઈક નવું એડ કરતું રહેવું પડશે. જો આ વર્ષમાં તમે એક પ્રોડક્ટ લોન્ચ કરી હશે તો પાછલા વર્ષમાં તમે એક પ્રોડક્ટ લોન્ચ કરી શકો છો. તેનું ખાસ ઉદાહરણ એક જ છે, એપલ તે દર વર્ષમાં એક જ વાર પ્રોડક્ટ લોન્ચ કરે છે. જે એકવાર પ્રોડક્ટ લોન્ચ કરે ત્યારે મોટી બધી ઇવેન્ટ કરે છે. તમે પણ તમારા બિઝનેસમાં વર્ષમાં એકવાર તો નવી પ્રોડક્ટ લોન્ચ કરવી જ જોશે. જો તમારી દુકાન કે તમારી ફેક્ટરી વર્ષમાં એકવાર રિનોવેશન કરવાની જરૂર હોય છે. જો પણ જેટલા પણ ગ્રાહક હોય છે તમે તેની ઇવેન્ટ કરી શકો છો. એકવાર તમે ઇવેન્ટ કરીને તે ગ્રાહકને તમે તમારી પાસે બોલાવી શકો છો ને એ ગ્રાહક તમારી પાસે આવશે તો તમે એને સમજાવી શકશો કે મેં નવી પ્રોડક્ટ શું લોન્ચ કરી છે ને એ નવી પ્રોડક્ટને તમે એ ગ્રાહકને પણ આપી શકશો. આવી રીતે તમે લાંબા ગાળાની યોજના પણ બનાવી શકો છો. આ યોજના માત્ર 1 વર્ષની નહીં, 5 થી 10 વર્ષ કરીને જુઓ, તમારા બિઝનેસમાં હંમેશા આગળ વધશે. સૌને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને માર્કેટ સ્ટ્રેટેજીના આ કેટલાય પાસા આપણે જોયા અને તેમાંથી તમને પસંદ આવ્યું તો એક કોમેન્ટ કરીને જણાવો કે મને આ સ્ટ્રેટેજી પસંદ આવી છે. અને મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આવતાકાલના વિડીયોમાં મારા બિઝનેસમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તેના ઉપર ચર્ચા કરીશું. એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.